નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌવસાવણમ એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેસી પરમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલયમાલા નામનો ગ્રંથ આ ધરતી ઉપર જે પણ વ્યક્તિઓ છે જેને આપણે માનવ સમાજ કહો કે જીવ સૃષ્ટિ કહો, એક નાનકડી કીડીથી લગાવી અને મોટામાં મોટો જે જીવ ગણાતો હોય, એક સામાન્ય માણસમાંથી લગાવી ઇન્દ્ર સુધી, ચક્રવર્તી સુધી દરેક વ્યક્તિના જીવનની અંદરમાં એક બહુ મોટી અસર ઊભી કરનારા આ 5 દોષો, આ 5 દોષો ભલભલી વ્યક્તિના જીવનની અંદરમાં અસર ઊભી કરી શકે એમ છે. અને એના જીવનની અંદરમાં જે પણ કાંઈ ઘટના બનતી હશે એ આ 5 દોષોને આજુબાજુને એને અનુલક્ષીને ઝઘડા થયા કે જે પણ કાંઈ પણ ઘટના એવી જો ને અત્યારે રોજ રોજ મીડિયા દ્વારા એવા ઘટનાઓ બને છે, એવા પ્રસંગો આકાર લે છે કે એમ લાગે છે કે આ કેવી રીતે આવું બની શકે. 15 વર્ષની દીકરીઓ, 14 વર્ષની દીકરીઓ, 12-11 વર્ષના દીકરાઓ ખરાબ સંગતની અંદરમાં આવી અને કેવી જાતના કાર્યો કરે છે, દુષ્કાર્યો કરતા હોય છે. વાંચતા મનની અંદરમાં આશ્ચર્ય લાગે છે આ બધું કેવી રીતે બની શકે. પણ જ્યાં કુવલયમાલા ગ્રંથની વાત યાદ આવે કે આ 5 દોષોએ ખતરનાક ખેલ ભજવેલો છે. 15 વર્ષની દીકરીઓ ઘરમાંથી ભાગી જાય અને મોબાઈલ દ્વારા એવા કોઈ વ્યક્તિના સંપર્કની અંદરમાં આવે, ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારીને, અને પછી ઘરમાંથી ભાગીને ક્યાંય પણ જઈ આવે, કાંઈ પણ કરી આવે, વિચાર પણ નથી કરી શકતા કે મારાથી આવું કરાય કે ન કરાય. પરિવારની અંદરમાં છું, માતા પિતા છે, ઘરના બીજા પણ ભાઈ બહેન વગેરે છે. 14 વર્ષના દીકરા દીકરીઓ, 11 વર્ષના દીકરા દીકરીઓ જે રીતે જે હદે આગળ વધે છે, આ જોયા પછી એમ જ લાગે કે આ 5 દોષોની આ ખતરનાકતા છે. એમાં આ બધા જ મોહને વશ પડેલા જીવો છે. જેટલા પણ તમને સ્કેન્ડલ જોવા માટે મળે, ખરાબ પ્રસંગો સાંભળવા માટે મળે, અનાચારના, દુરાચારના, વ્યભિચારના, ભ્રષ્ટાચારના, આ બધા જ પ્રસંગો આ મોહનીય કર્મને આધીન બનતા હોય છે. 10 વર્ષની કુમરી ઉંમરની અંદરમાં આ એક ટીવી સિરિયલ, વેબ સિરીઝ કે મોબાઈલ કે જે પણ ગણો, જે પણ કારણ ગણો, 10 વર્ષથી લગાવી અને વ્યક્તિઓના જીવનની અંદરમાં જે ઘટનાઓ બનતી જાય છે, આ બધાની અંદરમાં એમ લાગે છે કે આ મોહનીય કર્મ કેટલો ખતરનાક ખેલ ખેલે છે, કેટલો ખતરનાક ભાગ ભજવે છે. પણ એને ક્યારે ભજવ્યો? આપણે મોહનીય કર્મને આસન આપ્યું તો, આપણે આમંત્રણ આપ્યું તો, આપણે બોલાવ્યું તો, આપણે એને સ્વીકાર કર્યો તો. બાકી મોહનીય કર્મ બગાડી નથી શકતું. આપણે જાતે આમંત્રણ આપીએ છીએ, પગ ઉપર કુહાડી મારીએ છીએ અને કહીએ છીએ આમંત્રણ સાથે કે આવો મોહરાજા અને મારું જીવનને ભ્રષ્ટ બનાવી દો, મારા જીવનને દુષ્ટ બનાવી નાખો. અને આ કથામાં આપણને એ જોવા માટે મળે છે ને કેટલી શાંતિભરી જિંદગી હતી આ બાજુ તોસલ રાજકુંવરની અને આ સુવર્ણદેવા નગર શેઠની પુત્ર વધુની. ભલે તકલીફ હતી, પતિ 12 વર્ષથી ચાલી ગયેલો હતો અને કોઈ સમાચાર નહોતા. 12 વર્ષ સુધી સંયમ જાળ્યો, 12 વર્ષ સુધી મર્યાદાની અંદરમાં રહી, 12 વર્ષ સુધી એને શીલનું ખંડન નથી કર્યું, 12 વર્ષ સુધી પોતાના એક જે પુત્ર વધુની જે મર્યાદા આચાર હોય એની બહાર પગ નથી મૂક્યો. અને આજે મરવું તું નક્કી કર્યું કે 12 વર્ષથી આ વિરહ અગ્નિને સહન કરું છું, સંયમને સહન કરું છું, હવે મરી જવું છે. અને મરવા માટે છેલ્લી વાર જ્યારે દુનિયાને જોવા માટે ગવાક્ષમાં બેઠી અને એમાં આ તોસલ રાજકુંવરનો જે પરિચય થયો, એ પરિચય થવાના કારણે છેલ્લા 8 મહિનાથી એ બંને જણાનો જે સંબંધ આગળ વધ્યો, જે વ્યભિચાર, અનાચાર, દુરાચાર
જે રીતે આગળ વધ્યા અને છેલ્લે જે થવાનું હતું એ જ થયું. હવે મોહને વશ થઈને તો કરતા તો કરી દીધું, પણ હવે તોસલ રાજકુંવરને પોતાનું નગર છોડવાનો વારો આવ્યો. એને બહુ વિનંતી કરી, બહુ આજીજી કરી, એક વખત મને પિતાજીને મળવા દો, હું માફી માંગી લઈશ, ફરીવાર આવું નહીં કરું. મંત્રીશ્વર કહે છે મળવામાં કોઈ સાર નથી, કદાચ મળવા માટે જશો તો પિતાજી પોતાની તલવારથી તમારું ડોકું કાપી નાખશે, વધારે અનર્થ સર્જાશે, વધારે ખરાબ થશે. પિતાજી તમારું ખૂન કરવા માટે જ માગે છે, સ્પષ્ટ આજ્ઞા આપી છે. એને મારું મોઢું પણ બતાવતા નહીં, મારે એનું મોઢું પણ નથી જોવું. એને મારા જ કુલને કલંકિત કર્યું, મારા જ નગરના કાયદાના ભંગ કર્યો, આવતીકાલે રાજા બનશે, શું કરશે? અને તોસલે ઘણું કીધું કે હું કઈ રમત નથી રમ્યો, એ સ્ત્રીને અપનાવવા તૈયાર છું, સ્વીકારવા તૈયાર છું. પણ મંત્રીશ્વર કે તમને ખબર છે કોકની પુત્ર વધુ છે, એને લગ્ન કરેલા છે, આ નગરના પ્રતિષ્ઠિત પરિવારની પુત્ર વધુ છે, અને તમે એની સાથે તમે જે પણ કાર્ય કરેલું છે, ભલે તમારા મનમાં જે પણ ભાવ હોય, પણ રાજા હવે આ વાતને શાંતિથી લેવા તૈયાર નથી. તમારે નગર છોડવું જ પડશે. હું મારી નાખું, મારો સ્વામીના પુત્ર છો, સ્વામીના વંશજ છો, એમના વંશને મારે ખતમ નથી કરવો. તમે એક જ પુત્ર છો, મારે તમારી હત્યા નથી કરવી. માટે હું તમને એક ચાન્સ આપું છું કે આ ગામમાંથી નીકળી જાઓ, ભૂલે ચૂકે ફરી વખત આ નગરમાં ક્યારે પગ નહીં મૂકતા. હવે માતાને પણ નથી મળવાનું, પિતાજીને પણ નથી મળવાનું, નગરમાં પણ નથી મળવાનું, નગરના મિત્રો અહીંયા રહી જવાના. અને ખાસ તો જેની સાથે છેલ્લા 8 મહિનાથી પ્રેમ સંબંધ ઉભો કર્યો છે, જેની સાથે ત્રણેય ભાગ ફેલ્યા, જેની સાથે મોનીય કર્મના જે પણ પરાક્રમો હતા એ બધા જ જેની સાથે કર્યા છે, એને પણ રાતોરાત મૂકીને ભાગી જવાનું. એને મનમાં શું થશે કે આવો કાયર તોસલ આવી રીતે નીકળી ગયો, પ્રેમની બધી વાતો કરી. બધું જ મનની મૂંઝવણ સાચી, પણ એક રસ્તો જ્યારે ચૂકે છે ત્યારે માણસને ઘણું ઘણું ગુમાવવું પડતું હોય છે. એક નાનકડી ભૂલ કેટલા બધા પરિવારને ડિસ્ટર્બ કરી જવાની, કેટલા બધા પરિવારને પાયમાલ બનાવી દેવાના. હવે આ જે શરૂ થાય છે નવરાત્રિના ઘરમાં, જોજો આખું મોનીય કર્મનું તોફાન શરૂ થવાનું. સારામાં સારા વસ્ત્ર પહેરીને જવાનું, તૈયાર થઈને જવાનું, અને એને જોવા માટે આખા ગામના લોકો ભેગા થવાના. 15,000, 18,000, 25,000 ખેલૈયાઓ જ્યાં ભેગા થવાના, અને દુનિયાભરનું યૌવન ત્યાં ઉમટી પડવાનું. એમ લાગે કે આ 9 દિવસ જાણે કે મોનીય કર્મનું મહાસામ્રાજ્ય આ અવની ઉપર ફેલાઈ જવાનું. મોનીય રાજાનું અદ્ભુત સામ્રાજ્ય, એક ક્ષત્રિય સામ્રાજ્ય આ 9 દિવસ ચાલવાનું, જેમાં કોઈ અંદરમાં નહીં આવી શકે. ભલભલી સમજણ, શાસ્ત્રનો અભ્યાસ, લોકો સમજેલા હોય, ખાનદાન પરિવાર, માતા પિતાની શિખામણ, કુલના પરંપરાના આચારો બધું જ ભૂલી જવાના. 12:30-1 વાગ્યા સુધી તો ગરબા ચાલવાના, ખાણીપીણી ચાલવાનું, વળી પાછું ઘરમાં 3-4 વાગે ઘરની અંદરમાં આવવાનું, આખો દિવસ સૂઈ જવાનું, વળી સવારના પ્રોરમાંથી વળી પાછું બહાર નીકળી જવાનું. આ 9 દિવસ એટલે મોહનું એક ક્ષત્રિય સામ્રાજ્ય ચાલવાનું. બસ જ્યાં નજર નાખો ત્યાં મોનીય કર્મના તોફાન જોવા માટે મળવાના. અને તોસલને ઈચ્છા, કોની ઈચ્છા હોય નગર છોડીને ચાલી જવાનું, પહેરેલે કપડે ચાલી જવાનું, કશું જ મળવાનું નથી. અને પિતાજીને તો એમ જ કહેવાનું છે કે મેં મારી નાખ્યો છે. મંત્રી કહે છે હું તો પિતાજીને, રાજાને સમાચાર આપીશ, ખોટા આપીશ. જિંદગીમાં પહેલી વાર તમારા પિતાજીની આજ્ઞાનો ભંગ કરું છું, એમનો પણ સેવક છું, પણ તમે પણ મારા સ્વામી છો, સ્વામીના પુત્ર છો, એટલે મારે તો આ ધર્મ સંકટ છે. મારે તમારા પિતાજીને એમ જ કહેવું પડશે કે મેં ખતમ કરી નાખ્યા, મારી નાખ્યા છે રાજકુમારને. મને સ્પષ્ટ કહી દીધું છે સ્મશાનમાં લઈ જઈને મારી જ નાખો, ખતમ કરી નાખો. એને ફાંસી અપાય એમ નથી, તમે ના પાડો છો. એને આવી રીતે મૃત્યુદંડ આપીનો અને તોસલને રવાના કરી દીધો. ભારે પગલે, હૃદય તૈયાર નથી. સુવર્ણ દેવાની યાદ આવે છે. આ સુધીની અંદરમાં રોજ રાતના જવાનું, એના હવેલીમાં જવાનું, કોઈને પણ ખબર નથી પડવાની. પણ ક્યારેક તો વાત બહાર આવી જ જાય છે, અને બહાર આવી ગઈ, બધું જ બહાર ફૂટી ગયું અને ચાલી નીકળવું પડ્યું. આ બાજુ નીકળી અને દૂર દેશની અંદરમાં જઈ અહીંયા પોતાનું રાજ્ય છોડવાનું. પોતે રાજા બની શકતા હતા, પોતે પાટવી કુંવર હતો, પણ એક નાનકડી ભૂલ. આ મોનીય કર્મની કથા મને તમને બધાને ચેતવે છે. હું સાધુ જીવનમાં છું તો મને પણ ચેતવે છે, તમે સંસારી જીવનમાં છો તમને પણ ચેતવે છે કે એકાદ મોનીય કર્મની કરતી વખતે તો બહુ મીઠું લાગશે,
બહુ આનંદ આવશે, બહુ મજા આવશે, એમ લાગશે કે કેટલો આનંદ છે, સ્વર્ગીય આનંદ છે. 8 મહિના જ્યારે બંને જણા મળતા હતા, કેવો આનંદ થતો હતો, કેવી મજા લૂંટતા હતા. એમ લાગતું હતું કે જાણે કે સ્વર્ગ અહીંયા ઊભું થઈ ગયેલું છે. પણ હવે ખબર પડે છે કે પરિવાર છોડીને ચાલી જવાનું, પ્યારા માતા પિતા નહીં, રાજ્ય ગયું, જે રાજ્યની અંદરમાં એનો એકલાનો અધિકાર હતો, જે રાજ્યની અંદરમાં પોતે બે રોકટોક બધી રીતે ફરી શકતો હતો, અને મનમાં કલ્પના હતી કે હું પણ રાજા બનીશ, સુવર્ણ દેવાને મારી બનાવીશ. આ બધા જે પણ મનમાં બધી કલ્પનાઓ હતી, ખ્વાબ હતા, બધા જ એક સાથે સળગીને સાફ થઈ ગયા. બધા જ સપનાના નગર બધા ભૂલાઈ ગયા. હવે કઠોર વાસ્તવિકતા સાથે એને આગળ વધવાનું છે. અને જતા જતા બહુ દૂર નીકળી ગયા, કેટલાય નગરોનું ઉલ્લંઘન કરીને. અને મંત્રીએ વિનંતી કરી, તમે જીવતા છો એવી બિલકુલ ખબર ન પડવી જોઈએ, વરના મને નુકસાન થશે, તમારા પિતાજી મને ખતમ કરી નાખશે. પ્લીઝ તમે તમારું કલ્યાણ ચાહતા હો કે મારું કલ્યાણ ચાહતા હો તો ફરી વખત જિંદગીમાં ક્યારે આ તરફ જોતા નહીં. અને દૂરના નગરની અંદરમાં ગયો, દૂર નગર પાટલીપુત્રમાં જઈ અને ત્યાંના જે રાજા હતા, જયવર્મા રાજા, એ જયવર્મા રાજાની સેવાની અંદરમાં જઈ અને ત્યાં સેવા કરવા લાગી ગયો. ઓળખાણ આપી કે દૂરના દેશથી આવેલો છું, રાજ્ય છોડીને આવેલો છું, કાંઈ પણ કીધું. હવે એક વખત જે નગરનો પોતાના નગરનો રાજા બનવાનો હતો એ વ્યક્તિ અત્યારે કોક રાજાની સેવાની અંદરમાં જોડાઈ ગયો. તોસલને ત્યાં જોડાઈ જવું પડ્યું. નહીં ગમ્યું હોય ને, કોને ગમે? પરિવાર છોડવાનો, રાજ્ય છોડવાનું, રાજા પદ છોડવાનું, આજે સેવક બનવાનું, પોતાના બાહુબલે આખું રાજ્ય ઊભું કરવાનું, કોઈના પરાએ આશરે રહેવાનું. એ જયવર્મા રાજાના આશ્રયની અંદરમાં રહી અને રાજા જે કે એ પ્રમાણે કરવાનું. પસ્તાવો તો ઘણો થતો હોય છે, પણ હવે કોઈ રસ્તો નથી બાકી. બસ તો મોહનીય કર્મ એવી રીતે ફસાવી નાખે કે કોઈ કહેતા કોઈ જ રસ્તો બાકી બસતો નથી. બધું સર્વસ્વ ખતમ થઈ જાય, સર્વસ્વ હારી જવાય. અને પછી ત્યારે આંખ ખુલે છે. એ આંખ ખુલે ત્યારે એટલું બધું મોડું થઈ ચૂકેલું હોય છે કે હવે પાછળનું કોઈ કહેતા કોઈ ચીજ મળી શકે એમ નથી. હવે આ બાજુ નગરની અંદરમાં સુવર્ણ દેવા તરફ આપણે આગળ વધીએ. એનું આ દુષ્ટ આચરણ, એનું આ શીલભંગ અને એના કારણે થયેલી જે આ ગર્ભવતી અવસ્થા, આ તો હવે વાત તો બધે ફેલાઈ જવાની. એના સમાજમાં, એના સંબંધીમાં, એની જ્ઞાતિની અંદરમાં કર્ણોપકર્ણ આવી બધી વાતો ક્યારે ખાનગી ના રહે. લોકોને બહુ મજા આવે ગોસિપ કરવાની, નિંદા કરવાની, એમાંથી મજા લૂંટવાની. એમ ન વિચારે કે આપણી નિંદા એ વ્યક્તિને કેટલી પરેશાન કરતી હશે, જેના જીવનની અંદરમાં આવું કંઈક બનેલું હશે. અને કર્ણોપકર્ણ વાત ફેલાઈ ગઈ, એટલી બધી વાત ફેલાઈ ગઈ કે ન પૂછો વાત. અને લોકો નિંદા કરવા માંડ્યા, લોકો ટીકા કરવા માંડ્યા. એક તો ગર્ભવતી અવસ્થા આવી ગઈ છે, અજાયજ ગર્ભ રહી ગયેલો છે. 8 મહિના મજા કરતા તો કરી લીધી, હવે ભોગવવાનો વારો તો સ્ત્રીઓને જ આવવાનો. આવા મોહનીય કર્મના ઉદયની અંદરમાં પુરુષ તો છૂટી જવાનો, પુરુષ તો કદાચ નીકળી પણ જાય. નીકળી ગયો તોસલ રાજપુત્ર. આ અહીંયા ફસાઈ ગઈ સુવર્ણ દેવા. અને આ બાજુ એ વિચાર કરે છે કેમ હમણાં રાજપુત્ર આવતા નથી, તોસલ કુમાર આવતા નથી, દેખાતા નથી. શું એમને પણ મને છોડી દીધી? એ પણ મારી બધી વાતો સાંભળીને ગભરાઈ ગયા? નહીં, આમ તો કેટલા બધા વચન આપેલા હતા, કેટલો બધો પ્રેમ કરતા હતા. એમને પોતાની રાજમુદ્રિકા મને આપેલી છે અને મને કીધું છે હું તમને મારી રાણી વગેરે બનાવીશ. આવો તો ન હોઈ શકે. આમ વિચારતા 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 પોતાની સખીને પૂછે છે કે ઘણા વખતથી તોસલ રાજકુમાર દેખાતા નથી. અને સખીએ કીધું હવે તમે એને ભૂલી જજો, હવે જિંદગીમાં ક્યારે આવી નહીં શકે, કારણ કે ધરતી ઉપર છે જ નહીં, અસ્તિત્વ ખતમ થઈ ગયું. શું બોલે છે તું? શું થયું? બતાવ તો ખરી. તમે તો બહાર નીકળી શકતા નથી. તમે આ શીલનું ખંડન કરીને એટલું મોટું નુકસાન કરીને બેઠેલા છો કે તમારા કારણે આખી વાત બધી બહાર આવી ગઈ. પિતાજી રાજાને કહેવા ગયા, રાજાએ તપાસ કરાવડાવી, મંત્રીએ પોતાના દ્વારા બધું જ બાજી ખોલી નાખી. તોસલ ગુનેગાર તરીકે પકડાઈ ગયો અને એ તોસલ રાજપુત્રને રાજાએ ખતમ કરી દેવાનો આદેશ આપ્યો. એને મૃત્યુદંડ મળી ચૂકેલો છે. અને હજી તો તમને ખબર નથી પણ કેટલા દિવસો પહેલા એ યમ સદન પહોંચી ગયો છે. 12મા તો નગરમાં તો એ જ વાત ચાલે છે કે રાજાએ સજા આપી દીધી મૃત્યુદંડની. મંત્રી સિવાય કોઈ નથી જાણતું કે તોસલ રાજપુત્ર કોક જગ્યાએ ધરતીના ખૂણાની અંદરમાં જીવી રહેલો છે. જોજો એક નાનકડી ભૂલ, એક મોનીય કર્મનું આ એક આચરણ કેટલું બધું ભારે પડે છે.
મજા તો ખાલી 8 મહિના કરી લીધી, હવે એની જે સજા મળવાની છે, કેટલી કરુણ કથા છે. આ મોનીય કર્મની આ કથા મને તમને ચેતવી રહેલી છે કે ખાવાની મજા, જોવાની મજા, પીવાની મજા, મોજ મજા કરવાની એ જે અંદરથી વૃત્તિ, જે એ વખતે જે થ્રિલ અનુભવાય, એ વખતે જે રોમાંચ અનુભવાય, એ વખતે જે અંદરમાંથી મનમાં ગલગલિયા થાય, બધું જ થાય. પરંતુ એનો જે નતીજો અને પરિણામ જ્યારે ઉદયમાં આવે છે ત્યારે આંખમાંથી આંસુ પાડ્યા સિવાય રહેતું નથી અને સુવર્ણ દેવા તૂટી પડી, બેભાન થઈને ઠરી પડી. શું વાત કરે છે? મૃત્યુદંડ આપી દીધો, ગયા જિંદગીભર માટે ગયો. મારું તો નસીબ જ એવું છે, જેને હું પ્રેમ કરું છું બધા મારા ખતમ થઈ જાય છે. પતિ સાથે લગ્ન કર્યા, પતિ પર 12 વર્ષથી જોવા નથી મળ્યા. કેમ અભાગણી, મારું નસીબ જ આવું કેવું છે. અને 12 વર્ષ સુધી સંયમ સાચ્યો, શીલ સાચવી રાખ્યું, મનની ઈચ્છાઓને કંટ્રોલમાં કરી, સંયમની અંદરમાં રહી અને એક નસીબ પર આ તોસલ સાથે પરિચય થયો. બંને જણાને પરસ્પર એકબીજા તરફ લાગણી થઈ અને વળી પાછો એની સાથે સંબંધ શરૂ કર્યો. તો એ વ્યક્તિ પણ દુનિયામાંથી કાયમ માટે ચાલી ગઈ. હું જ અભાગણી એવી છું કે જેના સંપર્કમાં આવું છું બધાને ખતમ કરી નાખું છું. ચોધાર આંસુએ રડવા સિવાય કશો વારો નથી બાકી. પછી ગર્ભવતી અવસ્થા, એક તો પોતાના જે અસલ પતિ હતા એના કોઈ સમાચાર નથી, 12 વર્ષથી એકલી અટુલી જિંદગી જીવે છે. હવે આમાં જોવા જઈએ તો સુવર્ણ દેવાનો વાંક કાઢવો કે ન કાઢવો એ પણ ખબર નથી પડતી. પતિને પણ વિચારવું જોઈએ કે મારી યુવાન પત્ની છે, 12 વર્ષથી સમાચાર નથી મળતા, કદાચ એનો પતિ જીવે છે, મરી ગયો છે, ખતમ થઈ ગયો છે, આ દુનિયાની અંદરમાં હયાત છે, કોઈક જગ્યાએ ફસાઈ ગયો છે, ક્યાંકથી સમાચાર નથી મોકલી આપતા, અથવા તો કોઈક જગ્યાએ બેસી ગયા છે, નવો સંસાર માણી દીધો છે, કશું જ ખબર નથી. હવે આ ભોળી સ્ત્રી શું કરી શકે, ક્યાં સુધી રહી શકે? આ મોહ સામે કેટલી જી કચી લે. 12 વર્ષ તો એને યુદ્ધ કર્યું, મોહની સામે લડી, પરંતુ એક નબળીપણે હારી ગઈ અને જીવનની અંદરમાં હોનારત થઈ ગઈ. આ બાજુ પરિવારની અંદરમાં એના તરફની તિરસ્કાર વધ્યો, એના તરફનું અપમાન વધતું ચાલ્યું અને એમાં સમાચાર મળ્યા કે રાજાએ આદેશ આપી દીધો અને મંત્રીએ કુમારને મારી નાખ્યો છે, તોસલને મારી નાખ્યો છે. હવે સુવર્ણ દેવાને પણ થયું કે હું પણ મરી જાઉં, ખતમ થઈ જાઉં. આમે પણ મારે મરવાનું જ હતું, હું તો મરી જ જવાની હતી 8 મહિના પહેલા. આ તોસલ રાજપુત્ર ન મળ્યા હોત તો મરવાનું નક્કી હતું. કઈ કમનસીબ પરે હું ગવાક્ષમાં બેઠી, આ તોસલ રાજપુત્ર સાથે આંખો મળી ગઈ, પરસ્પર એકબીજાના પ્રેમના અંકુરા ફૂટ્યા અને મેં કઈ કમનસીબ પરે મેં મારું મર્યાદા ખંડન કરી, એક શીલનું ખંડન કર્યું અને જિંદગીમાં બધું જ તબાહ થવાની અંદરમાં આવ્યું. હવે તો આ નગરમાં રહેવું પણ કેવી રીતે? માતા પિતા પણ અપમાન કરે છે, સખી પણ અપમાન કરે છે અને જે પુરુષના ભરોસે મેં જિંદગી સોંપેલી હતી એ તો દુનિયામાંથી વિદાય પામી ગયા. એને ખબર નથી કે તોસલ રાજપુત્રને દેશ નિકાલ કરેલો છે. તોસલની પણ ઈચ્છા તો હતી કે છેલ્લે એકવાર મળું, પણ નગરમાં જવાની હવે કોઈ શક્યતા નથી, કોઈ ચાન્સ નતા બચ્યા. મંત્રીશ્વરે કીધું કે જેવા નગરમાં પ્રવેશ કરશો એટલે તમારું મોત નક્કી છે, સમજી રાખજો. મરવું હોય તો નગરમાં જાઓ, સુવર્ણ દેવાને મળવા માટે જાઓ, છેલ્લે ખુલાસો કરવા માટે આવું હતું કે હું એવો નથી, સાચો પ્રેમ તને કરેલો હતો. પણ એ સુવર્ણ દેવાને કહી નથી શક્યો, પહેરેલે કપડે એને બહાર નીકળી જવું પડ્યું. સુવર્ણ દેવાને થયું કે હવે આપઘાત કરી નાખું, પણ ગર્ભવતી છું, હું તો મરીશ, મારા પેટની અંદરમાં રહેલું જે સંતાન છે એ પણ મરી જવાનું. એને પણ હિંમત કરી કે હવે આ નગરમાં તો રહેવું જ નથી, હું પણ બહાર નીકળી જાઉં. હવે વળી પાછી એને એક નવી ભૂલ કરી. કદાચ અપમાન તો અપમાન, પિતાજીનું ઘર તો હતું, પિતાજીએ કાઢી તો નથી મૂકી, ભલે પિતાજી કદાચ સામે નતા જોતા, નારાજ થયેલા હતા, માતા નારાજ થયેલી હતી, પણ ઘરમાં તો રાખી હતી દીકરીને, ક્યાંથી કાઢી મૂકે? આ અવસ્થામાં, ગર્ભવતી અવસ્થાની અંદરમાં પોતાની દીકરીને કયા પિતાજી કાઢે? પણ બીજી ભૂલ કરી. આ મોનીય કર્મ વારંવાર આવી ભૂલો કરાવતા જાય અને એવી ભૂલો કરાવે કે જે ભૂલોનું પરિણામ સુધરી શકતું નથી. આપણે એમ કહીએ કે ચલો હું માફી માગી લઉં ને કરી લઉં ને મારી ભૂલ સુધરી જાય. મોનીય કર્મની ભૂલ બહુ ભયંકર ભારે પડતી હોય છે અને રાતના સમયની અંદરમાં કોઈ પણ બાનું કાઢી અને નગરમાંથી નીકળી ગઈ આ સુવર્ણ દેવા કે હવે મારે પણ નથી જવું, હું પણ જંગલમાં જાઉં છું, જે થવું એ થશે, આ નગરમાં તો નથી જ રહેવું. નગરમાં બદનામ થઈ, લોકો કેવા વિચિત્ર નજરે જોવે છે
માતા પિતા પણ સામે નથી જોતા, પરિવાર પણ હવે મારો રહ્યો નથી, જેને મેં મારો માનેલો તો એ પણ નીકળી ગયો છે. ગર્ભ અવસ્થાની અંદરમાં વિચાર્યા વગર ઘરમાંથી તો નીકળી ગઈ. રાતના સમયની અંદરમાં નગરમાં બહાર નીકળી. નસીબ સારું હતું કે પાટલીપુત્ર તરફ જવાવાળો એક સારથવા એને મળી ગયો. તોસલ પણ પાટલીપુત્રમાં છે જ. જયવર્મા રાજાની સેવા કરે છે અને આ પણ પાટલીપુત્ર તરફ. જો તો કુદરત એને ક્યાં લઈ જાય છે. એક ભૂલ, એક તોડેલી મર્યાદા કેટલા પરિવારને હેરાન કરવાનો થાય. અને નીકળી ગઈ ઘરમાંથી. ગર્ભની પીડા તો હતી, 8 મહિના પસાર થઈ ચૂકેલા છે, છેલ્લો સમય છે, છતાં પણ સારથવાની સાથે ચાલે છે. પીડા તો ભયંકર છે. કોણ એને ઘોડા ઉપર બેસાડે, કોણ રથમાં બેસાડે, કોણ ધ્યાન રાખે. સારથવા સારો હતો કે ભેગી લઈ લીધી કે મારે પણ જવું છે પાટલીપુત્ર તરફ, મને સાથે લઈ જાઓ. સારથવા કે આવી જાઓ. બધા જાય છે, જમવા કરવાનું મળી જશે, બીજી કોઈ વ્યવસ્થા નહીં મળે. જેમ તેમ કરતા કરતા દિવસો પસાર કરતા ચાલી. પણ ગર્ભની વેદના ભયંકર વધતી ચાલી. ધીરે ધીરે ચાલવાનું. સારથવા તો ઉતાવળમાં આગળ નીકળી જાય, લોકો પણ આગળ નીકળી જાય. લોકો કોણ ધ્યાન રાખે. આ અજાણી અબરા સ્ત્રી, નાની ઉંમરની સ્ત્રીનું કોણ ધ્યાન રાખવાનું હતું. અને જલ્દી ચાલવાની અંદરમાં જાય. પેટમાં ભયંકર પીડા થાય અને 9 મહિના પરિપૂર્ણ થવાની અંદરમાં આવેલા હતા. અને એમાં એક દિવસ એવું બન્યું કે સાથની સાથે ધીરે ધીરે ચાલતી હતી. એમાં રસ્તો ભૂલો પડી ગઈ. રોજ તો ધીરે ધીરે ચાલીને છેલ્લે સાથમાં ભેગી થઈ જતી હતી. અને જેમ તેમ દિવસો પસાર કરતી હતી. જ્યાં ત્યાં સૂઈ જવાનું, જ્યાં ત્યાં ખાઈ લેવાનું, ગમે તે કરીને પેટમાં રહેલા બાળક માટે જીવવું છે. બાકી કોને જિંદગી જીવવામાં રસ રહેલો છે. નાની ઉંમરથી દુઃખ સિવાય કશું જ નથી જોયું. લગ્ન કર્યા, 12 વર્ષ સુધી પતિના કોઈ સમાચાર નહીં. 12 વર્ષ પછી જ્યારે મર્યાદા શીલ તોડ્યું, ઈચ્છા નથી, ખાનદાન કુલની સ્ત્રી હતી અને શીલ મર્યાદા તોડી, તો એનું પરિણામ એ આવ્યું કે એ પણ પુરુષ ચાલી ગયો. અને છેલ્લે આ ગર્ભ અવસ્થા વેંઢારવાનો વારો આવ્યો. અને એમાં એક દિવસ તો એવું બન્યું કે સાધવાથી બિલકુલ ઉલટી તો પડી ગઈ અને જંગલના માર્ગની અંદરમાં ભૂલી પડી ગઈ. એટલી ભયંકર જંગલમાં આવીને એકલી અટુલી છે. જ્યાં નજર નાખે ઊંચા વૃક્ષ, આજુબાજુમાં ઊંચા પર્વતો, નજર નાખી ન નંખાય એટલી જગ્યાની અંદરમાં ઝાડ સિવાય કશું જ જોવા માટે ન મળે. એમાં જંગલી પશુઓના અવાજ, રાણી પશુઓના અવાજ, સિંહનાદ થાય, શિયાળોની લારી થાય, રીંછને વાઘના અવાજ આવે. હવે જિંદગીમાં ક્યારે એકલી રહી નથી. હૃદય એટલું બધું કંપે છે. એમાં આડા રસ્તે નીકળી ગઈ છે. સાંજ પડવાની અંદરમાં આવી છે. ઉપર આભ છે અને નીચે ધરતી છે. પ્રેગ્નન્ટ અવસ્થા, ગર્ભવતી અવસ્થા. અને એ સમયની અંદરમાં આવી પોતાની એક લાચારી ઉપર એને એટલું બધું રડવું આવ્યું, ચોધાર આંસુએ રડી પડી છે. હે માતા પિતા, તમે પણ મારું ધ્યાન ન રાખ્યું. તમે પણ દીકરીને ભૂલી ગયા. હું ઘરમાંથી નીકળી, તમે તપાસ પણ ન કરી, મારી પાછળ કશી તમે શોધખોળ પણ ન કરી. બસ મને પણ તમે કાઢી મૂકી નીકળી ગઈ. છતાં હું જ અભાગળી છું. મેં જ ભૂલ કરી મારા જીવનની અંદરમાં. આટલો સંયમ રાખ્યો તો એક સંયમ મારે થોડો વધારે રાખવાનો હતો. માથા પછાડે છે, ચોધાર આંસુ એ રડે છે, આંખમાંથી અવિરત આંસુની ધારા પડે છે. એકલી અટુલી, ભૂખી પ્યાસી તરસી છે. આ અવસ્થામાં તો કેટલી બધી સેવા ચાકરીની જરૂરિયાત પડે. સુકોમલ કાયા છે, વસ્ત્ર એના એ જ છે, પગ ફાટી ગયા છે, ભોજનની કોઈ વ્યવસ્થા નથી. અને આ બધા દુઃખના ત્રાસના કારણે રાત સાંજ પડતા તો બેભાન થઈને ઢળી પડી. આ જંગલમાં કોણ ધ્યાન રાખે. એક મોહનીય અવસ્થાએ, મોહનીય કર્મએ કરતા તો પ્રેમ કરી લીધો, મર્યાદા તોડી નાખી. એક કુલવાન મર્યાદાને શીલને તોડીને એક મજા તો લૂંટી લીધી. આજે વર્તમાનમાં પણ આવા કિસ્સાઓ રોજ તમે વાંચો, પેપરોની અંદરમાં રોજ જોવા માટે મળે છે. એક મર્યાદાને તોડીને એક યુવક સાથે જ્યારે ઘર છોડીને નીકળી જાય છે. અને યુવક પણ એવો હતો, પ્રેમી ભ્રમર જેવો હતો. મન ભરાઈ ગયું, એના શરીરથી સંતોષ થઈ ગયો. એને પણ કાઢી મૂકી, એને પણ વેચી મારી. મોટા ભાગે વિધર્મીની સાથે ભાગનારી હિન્દુ યુવતીઓની એવી બદતર હાલત થાય છે. કાં દુબઈની અંદરમાં, કાં પછી સિરિયાની અંદરમાં વેચાઈ જાય છે. જોયું છે કાશ્મીર ફાઇલની અંદરમાં, તમે જોયું હશે ધ કેરાલા મૂવી અને કાશ્મીર ફાઇલની અંદરમાં આવી હજારો સ્ત્રીઓની આ હાલત થઈ છે.
છતાં પણ કોણ જાણે આ મોનીય કર્મને વશ થઈને હજી પણ લોકોની આંખ નથી ખુલતી. આજના જ પેપરમાં, સુરતના પેપરની અંદરમાં 15 વર્ષની એક દીકરીની જે ઘટના આવી છે, એટલી કરુણ ઘટના છે. આવું જ બધું બસ મોબાઈલમાં ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી, સ્વીકારી લીધી, વાતચીત કરી, સંબંધ બંધાઈ ગયો. પછી યુવકે મળવા માટે બોલાવી, મળવા માટે પણ ગઈ અને ભોળી ગભરું દીકરી ફોટા પાડી લીધા અને પછી બ્લેકમેલ કરતા રહેવાનું અને જિંદગી આખી એને નીચુવી નાખવાની, ખતમ કરી નાખવાની. ભણેલી ગણેલી ડોક્ટર યુવતી 1.5 કરોડ રૂપિયા એને યુવક ઉપર લૂંટાવી લીધા છે, તો પણ એની આંખ નથી ખુલતી. અમેરિકામાં ભણેલી હતી, ડોક્ટર બનીને આવેલી છે, સુરતમાં રહેતી હતી અને આવા જ કોઈ નકલી વ્યક્તિના કારણે 1.5 કરોડ રૂપિયા એની ઉપર ઉડાડી દીધા અને બાકી બધું તો લૂંટાઈ ગયું. એ છોડો, શીલ તો લૂંટાઈ ગયું, જિંદગી લૂંટાઈ ગઈ, જિંદગી ખતમ થઈ ગઈ. આ બધા જ મોનીય કર્મના રોજના રોજ દ્રષ્ટાંતો સાંભળ્યા, જોયા, વાંચ્યા પછી કેમ હજી આ દીકરીઓની આંખ નથી ખુલતી એ આશ્ચર્ય છે. આ મોહનો અંધાપો, મોનીય કર્મ એવું આડું આવી જાય છે કે માણસને સત્ય નથી જોવા દેતું, બતાવવા પણ નથી દેતું. કીધું ને, મોનીય કર્મ સર્પના દંશ જેવું છે. મૂર્છિત બનાવીને, અને એવા મૂર્છિત બનાવીને કે તમે શું કરી રહેલા છો ખુદને ખબર નથી પડતી. હવે કેટલી કરુણ હાલત છે. ચોધાર આંસુએ આંખમાંથી આંસુ વહી નીકળ્યા છે. અને આપણે પણ વિચારો, એકલી અટુલી સ્ત્રી, ખાનદાન પરિવારની, નાની ઉંમરની, જેનો પતિ 12 વર્ષથી વિદેશમાં ચાલી ગયેલો છે અને મજબૂરીના કારણે એને ખોટું પગલું ભરી લીધું. છેલ્લે આ પરિણામ જોવા માટે મળ્યું. પ્રેગ્નન્ટ અવસ્થામાં, ગર્ભવતી અવસ્થામાં, ભયંકર ઘનઘોર જંગલની અંદરમાં એકલી અટુલી છે. સાર્થ સાથે નીકળેલી હતી. કોણ ધ્યાન રાખે? સાથવાળો રોજ થોડો જોવા માટે આવે? એ તો સાથે લઈ આવ્યો, એ જ મોટી વાત છે. દરેક વ્યક્તિ પોતપોતાના સ્વાર્થમાં મશગુલ છે. કોણ ધ્યાન રાખે? સ્ત્રી ક્યાં ગઈ, કેવી રીતે ગઈ, શું થયું હશે એનું? બેભાન થઈને ઢળી પડેલી છે. અને એમાં સૂર્ય પણ અસ્ત પામી ગયો, રાત પણ પડી ગઈ. આ જંગલની અંદરમાં કોણ છે? કોણ બચાવશે એને? એકલી અટુલી, હિંસક પશુઓથી ભરેલું આ જંગલ. ગમે તારે સાપ આવીને ડંખ મારી શકે, વાઘ આવીને કોરિયો કરી શકે, સિંહ શિકાર ગમે તારે કરી શકે. કોઈ પણ જંગલી પશુ, રોડ ઉપર પડેલી આ સ્ત્રી એકલી અટુલી જંગલમાં, નિસહાય, નિશસ્ત્ર અને બેબસ, ગમે તારે કાંઈ પણ થઈ શકે એમ છે. અને આમ કરતા 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 મધ્યરાત્રિ પસાર થઈ ગઈ. ઠંડી હવા જ્યારે આવી અને પોતે જ જાતે જાગી અને જોયું તો ઘનઘોર રાત. બેભાન થઈને સાંજે ઢળી પડેલી હતી. જોયા પછી એટલો બધો ડર લાગ્યો, એટલો બધો ભય લાગ્યો. એક સલામત જગ્યાએ તો રાતના પહોંચી, ચંદ્રના અજવાળાની અંદરમાં. પણ શિયાળની લારી સંભળાય, રીંછ અને વરુ અને વાઘના અવાજો સંભળાય, હાથીની ચીચિયારીઓ સંભળાય, બાજુમાંથી સરી જતા કોઈ સાપ જેવા જીવો દેખાય. એવી ફફડી ઉઠી, એવો અંદરમાંથી ભયંકર ડર લાગે. પરંતુ જે છે હવે એને પોતાની જાતે પોતાની હિંમત આપવાની છે અને એમાં એને પ્રસૂતિની વેદના શરૂ થઈ. આ જંગલમાં પ્રસૂતિની વેદનામાં કોણ સાથ પુરાવે? વળી પાછી માતા પિતાને રડીને યાદ કરે છે. પ્રસૂતિની પીડા, અંદરની પીડા. જોજો, એક મોનીય કર્મ માણસને કઈ જગ્યાએ લાવીને મૂકી દે છે. કેવી બેબસ અવસ્થા, લાચાર અવસ્થા, કેટલી ભયંકર પરાધીન અવસ્થાની અંદરમાં માણસને લાવીને મૂકી દે છે. આજે આવા ઘટનાઓ રોજ રોજ બને છે. ઘરમાં દીકરા હતા, બે દીકરાની માતાઓ પોતાના દીકરા અને પતિને છોડી અને બીજા કોઈ પુરુષ સાથે જ્યારે ચાલી જાય છે અને એ પુરુષ મજા લૂંટીને જ્યારે એને છોડી દેતો હોય છે, ત્યારે આવી જ કોઈ કરુણ કથાઓ સર્જાતી હોય છે. આવા કિસ્સા તમે પણ રોજ બરોજ જાણ્યા હશે, વાંચ્યા હશે, આજુબાજુની અંદરમાં કદાચ અનુભવ્યા પણ હશે, આજુબાજુની દુનિયાની અંદરમાં. આ બધું જ મોનીય કર્મના કારણે થનારું તોફાન છે. એમાં પ્રસૂતિની વેદના ઉત્પન્ન થઈ અને મોડી રાત, પાછલી રાતે પ્રસૂતિની વેદનાના કારણે એનો પ્રસવ થઈ ગયો અને કુદરતે ઉપરથી બે જવાબદારી આપી. એક દીકરો અને એક દીકરી, ટ્વિન્સનો જન્મ થયો. આ કુવલય માલા કથાની અંદરમાં આ કથા જે કરુણ કથા બતાવેલી છે. એક તો દીકરા કદાચ મરેલા જન્મે એવું ચાહતી હતી, ભલે દીકરા મરેલા જન્મે તો મૂકી દઉં જંગલની અંદરમાં, છૂટું અને હું પોતે પણ મરી જાઉં. ઉલટાના એક દીકરા નહીં, હવે 2 જણાની જવાબદારી મસ્તક ઉપર આવી. દીકરો અને દીકરી. દીકરાનું મોં જોવે છે, દીકરીનું મોં જોવે છે. માતૃત્વ છલકી ઉઠ્યું. આંખમાંથી આંસુ પાડે છે કે બેટા,
આ તમારી અભાગણીમાં તમારા માટે કશું જ કરી શકે એમ નથી. આ જંગલની અંદરમાં મારી નાળ છેદવા માટે પણ કોઈ નથી બેટા. તમને વસ્ત્ર ક્યાંથી લવડાવીશ, તમને ખવડાવીશ શું, તમને ક્યાં રાખીશ? એમાં પાછલી રાત પરિપૂર્ણ થઈ ગઈ. નસીબ જો કે હેમખેમ રાત પૂરી થઈ ગઈ. સવાર પડી. બંને દીકરાઓ નવજાત બાળકો છે. હજી એ લોકોને સ્નાન કરાવવાનું છે, પોતાને પણ સ્નાન કરવાનું છે, પોતાના પણ વસ્ત્રો ખરડાયેલા છે, પોતે પણ પ્રસૂતિની અંદરમાં લોહીથી ખરડાયેલી છે. જેમ તેમ હિંમત કરી બે દીકરાઓને એક એક હાથની અંદરમાં લઈ અને આગળ ચાલે છે. એક કપડાના એક છેડાની અંદરમાં દીકરીને બાંધી, એક છેડા ઉપર દીકરાને બાંધ્યો. દીકરાના ગળાની અંદરમાં તોસલે આપેલી રાજમુદ્રિકા મૂકી અને દીકરીના ગળાની અંદરમાં પોતાના નામની મુદ્રિકા મૂકી અને એ વિચારે છે કે શુદ્ધિ કર્મ થઈ ગયું છે, સફાઈ માટે મારે કંઈક તો જવું તો પડશે. એમાં દૂર એને એક સરોવર જોયું કે બસ આ દીકરાઓને થોડીક વાર અહીંયા મૂકી, બંને સંતાનોને, અને બરોબર સ્નાન વગેરે કરીને ચોખ્ખા થઈને આવું અને પછી દીકરાઓને સાફ કરું, દીકરાઓને સ્નાન વગેરે કરાવડાવું. આમ કરી વિચારી અને દીકરાઓને આ બાજુ કપડાની જોરીની અંદરમાં બાંધીને ઝાડ ઉપર લટકાવીને મૂકેલા છે. માનું દિલ છે, કોને છોડીને જવાનું મન થાય? નવજાત બાળકોને. પણ અહીંયા બીજું કોઈ જ રસ્તો નથી. આ જંગલમાં એના સિવાય કોઈ જ નથી કે જે સોંપી શકે. એક ઝાડની ડાળી ઉપર નવજાત બાળકોને દૂધ વગેરે પીવડાવીને સુવાડી દીધા, મૂકી દીધા છે. હજી એ પણ અશુચિથી ખરડાયેલા છે. એમને પણ સાફ કરવાના છે. પહેલા પોતે સ્નાન કરવા જાય છે. સ્નાન કરવા જાય છે અને આ બાજુ શું ભયંકર એવી એક ઘટના બને છે, એવી પારાવાર કરુણ ઘટના બને છે કે હજી તો આની ઉપર દુઃખોના ડુંગરા તૂટી પડવાના છે. મોહનીય કર્મ, ભયંકર પરીક્ષા, અગ્નિ પરીક્ષા કરવાનું છે. શું ભયંકર ઘટના બને છે આવતીકાલે સાંભળશો ત્યારે કદાચ રૂવાડા પણ ખડા થઈ જશે કે આટલી બધી કરુણ હાલત થાય એક અબલા જીવની. કોઈ એની દયા ખાનારું નહીં, તરસ ખાનારું નહીં. બસ એક મર્યાદા ચૂકાઈ જાય છે ત્યારે શું હાલત થાય છે એ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.